ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તલવાળા પરોઠા. તો એના સારું આપણે અડધો કપ જેટલા સફેદ તલ લીધા છે અને તીખાસ માટે આપણે આ લાલ મરચાં લીધા છે અને લસણ થોડુંક લીધું, થોડાક લીમડાના પાન અને 1 ચમચી જેટલા આખા ધાણા અને થોડીક વરિયાળી, મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ તલ છે એને શેકવાના છે. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે આ તલ નાખી દઈશું. તો આને આપણે શેકી લેવું. આના ભેગું આપણે વરિયાળી અને આખા ધાણા નાખી દઈશું. અને શેકાવા દઈએ થોડીક વાર. તો તલ થોડીક વાર આપણે શેકી લીધા છે. તો હવે એમાં આપણે નાખી દઈશું આ લસણ અને લીમડો અને મરચાં. તો થોડીક વાર હજી આને શેકી લેવું આપણે. આને આપણે શેકી લીધું સારી રીતનું. તલ એકદમ ફૂટવા માંડશે આ રીતે. તો ગેસ બંધ કરી દઉં. તો આને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ એટલે ઠંડુ થઈ જાય. તો એ ઠંડુ થાય ત્યાં આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે આ લોટ લઈ લેવું, થોડોક વારવા હારું રાખી દેવાનું. આમાં આપણે મીઠું નાખી દેવું, થોડુંક અને થોડુંક તેલ નાખશું, 2 ચમચી જેટલું. આને મિક્સ કરી લેવું. આમાં થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવું. તો જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એવો આપણે લોટ બાંધવાનો છે. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને બાંધી લેવાનું. તો લોટ આપણે આ રીતનો બાંધી લીધો છે. હવે થોડુંક એમાં તેલ લગાવી લેવું. થોડીક વાર લોટને રહેવા દેવું આપણે 10 મિનિટ માટે. તો લોટ આપણો સેટ થાય ત્યાં સુધીમાં આપણે આ મસાલો જે આ બનાવ્યું આ ઠંડુ થઈ ગયું છે. તો આને આપણે પીસી લેવું મિક્સર જારમાં. તો આમાં આપણે બધું લઈ લેવું. તો એકવારમાં હમાય તો ભલે, નહીં તો 2 વાર પીસી લેવાનું આપણે. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે. આને આપણે આ રીતનો મસાલો ને કાઢી લેવું આપણે. તો આમાં તેલનો ભાગ હોય આપણે તલમાં અને લસણ હોય એટલે આ રીતનો ઢીલો મસાલો થઈ જાય થોડો. એકદમ મસ્ત ટેસ્ટ આવશે, કંઈક અલગ એમ. ઘરમાં રહેલી વસ્તુથી જ તમે આ રીતે છોકરાઓને પરોઠા બનાવી આપો. છોકરાવાળું બનાવતા હોય તો તીખા મરચાં નહીં નાખવાના એમ. એ રીતે કાશ્મીરી મરચું નાખી દેવાનું થોડુંક. તો આમાં હવે મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે ને થોડુંક તેલ નાખશું.
અને આને મિક્સ કરી લઈશું આપણે. તો આ રીતનો મસાલો તૈયાર કરવાનો. હવે આપણામાંથી લોટ જોઈ લે હું. એકદમ લોટ સરસ થઈ ગયો છે. આ રીતનો લોટ જોઈએ આપણે. હવે આમાંથી પરોઠા બનાવશું. તો ગેસ આપણે ચાલુ કરી દઈશું. આપણે તવી લીધી છે આ રીતે. આમાંથી એક લુવો લેવું આ રીતનો મીડિયમ, બહુ મોટા નહીં બનાવી. આ રીતનું લઈ અને થોડુંક એને આ રીતે મહરી અને ગોળ કરી લેવાનો. તો થોડોક લોટ વારવાનો આ રીતે લઈ અને ગોળ રોટલી બનાવી લેવું આપણે. છોકરાઓને ટિફિનમાં તો આપણે કંઈક ને કંઈક આપવાનું હોય જ, તો આ રીતે અલગ પરોઠા બનાવી શકો એમ. આ રીતે રોટલી બની. આમાં આપણે નાખશું આ મસાલો. તો આ રીતે આપણે એને ફેલાવી દેવાનું. પછી આ રોટલીને આ રીતે ફોલ્ડ કરી દેવાની અને દબાવી દેવાની. આ રીતનું. હવે થોડુંક વણી લેવાનું, બહુ નહીં, થોડુંક અહીંથી ખાલી. બસ આટલી સાઈઝના જ આપણે બનાવશું. તો આને તપી ગયું તો વધારે તો ગેસ બંધ કરી દીધો, તો પાછો ચાલુ કરી દઉં. એકદમ ધીમો ગેસ કરી લેવું અને થોડુંક એમાં તેલ લગાવી લેવું આપણે. તો આને આપણે શેકી લેવું. એક બાજુ શેકાઈ જાય પછી ફેરવી લઈએ. તો ધીમો ગેસ રાખીને એને આપણે બે બાજુ શેકી લેવાનું. શેકાય ત્યાં બીજું વણી લેવું આપણે. આને આપણે આ રીતે શેકી લેવાનું. એકદમ ધીમા તાપે મસ્ત આ રીતનું લાલ થાય એવું છે એમ. કાળી દાઈ જ નહીં પડવા દેવાની. પરોઠું તો જ ખાવામાં મજા આવે એમ. અને આને તમે ડિનરમાંય બનાવી શકો સાંજે, કેમ કે આપણે એવું હોય બધું ખાવામાં. ભાખરી પરોઠા એ રીતનું થેપલા આપણે બનાવતા જ હોય એમ. તો આ રીતે તમે તલવાળા પરોઠા બનાવી શકો એમ. કે દહીં આવી રહી તમે ખાઈ શકો અને ચા આવી રહી ખાઈ શકો એમ. તો આને આપણે ઉતારી લઈશું હવે અને બીજું એ રીતે બનાવી લઈશું. તો આપણે બનાવી લીધા 3 આ રીતના. એકદમ સરસ લાગે ખાવામાં. આ વણી લીધું છે નહીં, શેકી લેવું. તો આપણે 3 બનાવી લીધા છે ને હજી એક આમાં પાકે છે આપણે. તો એકદમ સરસ એક ખોલીને જોઈ લઈએ આપણે. એકદમ મસ્ત લાગશે ખાવામાં. ગરમ છે.
તો દહીં રે સારું લાગશે અને ચા રે સારું લાગશે એમ. તો ઉનાળામાં આ શિયાળો છે અત્યારે, તો શિયાળામાં તલ ખાવા સારા એમ. તો આ રીતે આપણે પરોઠામાં ખાઈ શકીએ એમ. તો તૈયાર છે આપણા તલવાળા પરોઠા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા તલવાળા પરોઠા. હા, પરોઠા ખાવું છે? પરોઠું પરથું નો ખાવું છે? ગરમ ગરમ